નમસ્કાર મિત્રો, મારું નામ કેતન પટેલ, એલડી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યો છું. આજે આપણે ડિગ્રી એન્જિનિયરિંગનું મેથેમેટિક્સ 1 સબ્જેક્ટનું યુનિટ નંબર 5 એટલે કે મલ્ટિપલ ઇન્ટિગ્રલનો અભ્યાસ કરશું. મલ્ટિપલ ઇન્ટિગ્રલનો અભ્યાસ કરતાં પહેલાં તમે ધોરણ 11 અને ધોરણ 12માં એક ચલના વિધેયનું સંકલન કરતા હતા. તો પહેલાં આપણે એક ચલના વિધેયનું સંકલન કરતા હતા એને થોડું યાદ કરીએ. એક ચલના વિધેય y = fxનું અંતરાલ પર સંકલન 0 to 3 integration x square by 2 0 to 3. હવે અપર લિમિટ મૂકીએ, 3 નો સ્ક્વેર 9 by 2 minus 0 is equal to 9 by 2. હવે 9 by 2 જે આવ્યું એનું આપણે ભૌમિતિક અર્થઘટન પણ જોઈ લઈએ. આ જે કર્વ છે y = x એનો ગ્રાફ થશે અને અંતરાલ હતો 0 to 3 એટલે આ 0 1 2 3 એટલે y = x કર્વ અને અંતરાલથી ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ. ઓકે, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો એ થશે 3, વેધ એ આ પોઈન્ટ્સ આમ થશે 3,3 કેમ કે y = x હતું. સો આ પણ થશે 3. સો 3 × 3 9/2 જે આપણા આન્સર સાથે મેચ થઈ જાય છે. એટલે કે એક ચલના વિધેય y = fx નું અંતરાલ પર સંકલન એ વિધેય અને અંતરાલથી ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ આપે છે. બીજો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ઇન્ટિગ્રેશન 0 to 1 1 - x² dx √1 - x² dx. ઓકે, આનું આપણે સંકલન કરવાનું છે તો એના માટે એક ફોર્મ્યુલા તમને આવડતી હોવી જોઈએ. a² - x² dx એની ફોર્મ્યુલા થશે x/2 a² - x² પ્લસ a²/2 sin inverse x/a પ્લસ c. સો એ જ રીતે અહીંયા જોવા જઈએ તો a² ની જગ્યાએ 1 છે એટલે કે 1 નો સ્ક્વેર, એટલે એને તમે એવી રીતે પણ લખી શકો 0 to 1 1² - x² dx એટલે કે a ની જગ્યાએ તમારો 1 થઈ જશે. હવે આપણે એ સૂત્ર પ્રમાણે અહીંયા મૂકીએ તો x/2 a² - x² as it is એટલે કે 1 - x² as it is પ્લસ a²/2 a² એટલે કે 1 એટલે પ્લસ 1/2 sin inverse x/a પણ અહીંયા a 1 હતો એટલે sin inverse x/1. હવે લિમિટ મૂકવાની 0 થી 1. જ્યારે તમે લિમિટ ઉપર અપર લિમિટ મૂકશો 1 એટલે 1 - 1 જે 0 થશે. અહીંયા 1 મૂકીએ 1/2 sin inverse 1/1 એટલે કે sin inverse 1 માઇનસ જ્યારે 0 પુટ કરશો ત્યારે આ થશે 0 પ્લસ sin inverse 0 અને sin inverse 0 ની કિંમત થશે 0 એટલે થશે 1/2 sin inverse 1 ની કિંમત થશે π/2 એટલે આ થશે π/4. હવે એનું પણ જ્યોમેટ્રિક ઇન્ટરપ્રિટેશન જોઈ લઈએ આપણે. ઓકે, હવે અહીંયા જે y = fx હતું એ આ હતું એટલે કે y = 1 - √1 - x²
બંને બાજુ વર્ક કરીએ એટલે કે વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ સ્ક્વેર, એટલે કે વાય સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. એટલે જે કર્વ બન્યો એ સર્કલ બનશે, યુનિટ સર્કલ. એટલે યુનિટ સર્કલ બનશે અને અંતરાલ જે હતો એ 0 થી 1, એટલે 0 થી 1 એટલે આ 0 થશે, અહીંયા યુનિટ સર્કલ હતું એટલે આના આમ થશે 1 0. એટલે અંતરાલ અને વિધેય એનાથી ઘેરાતો પ્રદેશ એટલે થશે, તો આનું ક્ષેત્રફળ શું થશે? તો માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર 1/4 વર્તુળનું ક્ષેત્રફળ. એટલે કે 1/4 વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર, જ્યાં આર તમારો રેડિયસ અહીંયા ત્રિજ્યા છે 1, કેમ કે યુનિટ સર્કલ છે, એટલે પાઈ બાય 4 જે તમારા આન્સર સાથે મેચ થઈ જાય છે. એટલે કે એક ચલના વિધેય y ઇક્વલ ટુ fx નું અંતરાલ પર સંકલન તમને આપશે ક્ષેત્રફળ. હવે આપણે મલ્ટિપલ ઇન્ટિગ્રલ ઉપર જઈશું. તો બે ચલના વિધેય z ઇક્વલ ટુ fxy નું પ્રદેશ પર સંકલન. તો સાંકેતિક રીતે એને લખવામાં આવશે ડબલ ઇન્ટિગ્રલ દ્વિસંકલન ઓવર રિજિયન r fxy dx dy ઓર ડબલ ઇન્ટિગ્રેશન fxy dA. ઓકે, જ્યાં r એ કોઈ આપેલ પ્રદેશ છે જે xy સમતલમાં પ્રદેશ હશે, જે r એ પ્રદેશ હશે એ xy સમતલમાં પ્રદેશ હશે. હવે આ ભૌમિતિક રીતે તમને શું આપશે? તો કે z ઇક્વલ ટુ fxy કોઈ સરફેસ હશે એ અને xy પ્લેન પર xy સમતલમાં કોઈ પ્રદેશ હશે, એનાથી ઘેરાતા પ્રદેશનું ઘનફળ આપશે, કેમ કે આ ત્રિપરિમાણીય બનશે એટલે એ એનાથી ઘેરાતા પ્રદેશનું ઘનફળ આપશે. ઓકે, હવે તકલીફ એ થાય કે અહીંયા ડબલ ઇન્ટિગ્રેશન છે. અત્યાર સુધી તમે ભણ્યા એ સિંગલ ઇન્ટિગ્રેશન હતું. ડબલ ઇન્ટિગ્રેશન છે તો લિમિટ કઈ રીતે લેવી? કે કોની, તમારા ચલ બે છે એક્સ અને વાય, તો કયા ચલની કઈ લિમિટ? તો જનરલી તમારે અંદરનું જે ચલ હશે એનું પહેલા કરવાનું અને એ જ એની લિમિટ થશે, અને પછી બહારના ચલનું સંકલન કરવાનું થશે. ઓકે, એના એક બે એક્ઝામ્પલ જોઈએ. ડબલ ઇન્ટિગ્રેશન ઓવર રિજિયન r 2 dx dy, જે r બરાબર xy, x ની વેલ્યુ થશે 0 અને 1 ની વચ્ચે, y ની વેલ્યુ થશે 0 અને 1 ની વચ્ચે. ઓકે, એટલે ઇન્ટિગ્રેશન થશે 0 to 1 2 dx dy, જ્યાં કીધું એમ કે પહેલા તમારે કરવાનું થશે અંદરના ચલનું, એટલે કે વિથ રિસ્પેક્ટ ટુ x, x ની સાપેક્ષે સંકલન કરવાનું થશે. સો 0 to 1 2 કોન્સ્ટન્ટ, 1 નું સંકલન x ની સાપેક્ષે થશે x, અને જેની લિમિટ છે 0 થી 1 dy એઝ ઇટ ઇઝ. તમે લિમિટ પુટ કરશો એટલે અપર લિમિટ પુટ કરશો એટલે 1 માઇનસ 0 એટલે કે 1 જ થશે. ફરી 2 બાર 0 to 1 dy. હવે તમારે સંકલન કરવાનું 1 નું સંકલન પણ y ની સાપેક્ષે, એટલે આવશે y, ફરી 0 થી 1 એટલે કે 2. ઓકે, આનું ભૌમિતિક અર્થઘટન આપણે પછી જોઈએ છે. બીજા એક એક્ઝામ્પલ જોઈ લઈએ. 0 to 1 0 to x dy dx, ઇન્ટિગ્રેશન 0 to 1 0 to x dy dx. એટલે સૌથી પહેલા અંદરના ચલનું સંકલન કરવાનું થાય, એટલે કે 0 to 1 1 નું y ની સાપેક્ષે એટલે કે y, અને અપર લિમિટ થશે 0 to x dx. હવે જ્યારે તમે લિમિટ પુટ કરશો 0 to 1, અપર લિમિટ પુટ કરશો y ની જગ્યાએ x મૂકશો એટલે x માઇનસ 0 એટલે કે x dx. x નું સંકલન x સ્ક્વેર બાય 2 0 to 1, અપર લિમિટ પુટ કરશો એટલે કે 1/2,
અને જ્યારે લોઅર લિમિટ પુટ કરશો એની વેલ્યુ 0 જ આવશે, એટલે આન્સર થશે તમારો 1/2. નેક્સ્ટ એક્ઝામ્પલ, ઇન્ટિગ્રેશન 0 to 1 ઇન્ટિગ્રેશન 0 to સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર, ઇન્ટિગ્રન્ટ ફંક્શન છે સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ડીવાય ડીએક્સ. સો અહીંયા ઇન્ટિગ્રેશન કરશું આપણે 0 to 1 0 to 1 માઇનસ એક્સ સ્ક્વેર वन माइनस एक्स स्क्वेर माइनस वाय स्क्वेर ડીવાય ડીએક્સ. તો અહીંયા પહેલાં કરવાનું થશે તમારે વિથ રિસ્પેક્ટ ટુ વાય, વાયની સાપેક્ષે કરવાનું થશે. અહીંયા પણ સેમ ફોર્મ્યુલા જે આપણે આગળ જોઈ હતી એ જ પ્રમાણે કે સ્ક્વેર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટિગ્રેશન ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ એક્સ બાય 2 સ્ક્વેર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ એક્સ બાય એ પ્લસ સી. હવે એ જ રીતે જોઈએ આપણે વાયની સાપેક્ષે કરવાનું થાય તો આને એવી રીતે લખી શકાય, ઇન્ટિગ્રેશન 1 માઇનસ એક્સ સ્ક્વેર સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર ડીવાય. એટલે એની જગ્યાએ તમારું થઈ જશે, જો તમે આ ફોર્મ્યુલા જોડે કમ્પેર કરશો તો એની જગ્યાએ તમારું થશે સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. એટલે થશે ફોર્મ્યુલાની રીતે લખીશું આપણે, અહીંયા જ લખીએ 0 to 1, અહીંયા આપણો એક્સની જગ્યાએ વાય છે, એટલે આ જે ફોર્મ્યુલામાં એક્સ હતો એની જગ્યાએ વાય છે, એટલે એક્સ બાય 2 ની જગ્યાએ આવશે વાય બાય 2 સ્ક્વેર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર એઝ ઇટ ઇઝ, એટલે કે એ એઝ ઇટ ઇઝ આવશે 1 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર બાય 2, એ સ્ક્વેર થશે તમારો 1 માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ એક્સ બાય એ, પણ આપણે એક્સની જગ્યાએ વાય હતું એટલે સાઇન ઇનવર્સ વાય બાય એ, અને એની જગ્યાએ આપણે હતું સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. dx. અહીં લિમિટ થશે 0 ટુ સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. ઓકે, લિમિટ પુટ કરશું તો અહીંયા કેમ કે તમે વાયની સાપેક્ષે સંકલન કર્યું એટલે વાયની જગ્યાએ તમારે લિમિટ પુટ કરવાની થાય, તો 1 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, એટલે વાયની જગ્યાએ 1 માઇનસ સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર પુટ કરશો પણ એનો સ્ક્વેર કરશો એટલે અહીંયા 1 માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 1 માઇનસ એક્સ સ્ક્વેર થશે, એટલે આની લિમિટ થઈ જશે 0, વેલ્યુ થશે 0 જ્યારે અપર લિમિટ પુટ કરશો, એટલે 0 પ્લસ 1 માઇનસ એક્સ સ્ક્વેર બાય 2 એઝ ઇટ ઇઝ સાઇન ઇનવર્સ સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર, વાયની જગ્યાએ સ્ક્વેર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર પુટ કરશો એટલે એક થશે, એટલે સાઇન ઇનવર્સ 1, જ્યારે 0 પુટ કરશો વાય બરાબર એટલે વાયની જગ્યાએ 0 એટલે એ પણ 0 થશે એટલે માઇનસ 0, અને વાયની જગ્યાએ 0 પુટ કરશો એટલે સાઇન ઇનવર્સ 0 થશે, સાઇન ઇનવર્સ 0 ની કિંમત પણ 0 થશે એટલે એ પણ 0 થશે dx. ઓકે, સાઇન ઇનવર્સ 1 ની વેલ્યુ થશે પાઈ બાય 2, એટલે કે પાઈ બાય 2 અને આ 2 એટલે પાઈ બાય 4 આપણે કોન્સ્ટન્ટ છે, અચળ છે એટલે બહાર લઈ લઈએ, 0 ટુ 1 1 માઇનસ એક્સ સ્ક્વેર dx. ઓકે, હવે x ની સાપેક્ષે સંકલન, 1 નું સંકલન x માઇનસ એક્સ ક્યુબ બાય 3, લિમિટ આવશે 0 ટુ 1. હવે લિમિટ પુટ કરીએ, અપર લિમિટ એટલે 1 માઇનસ 1 બાય 3, લોઅર લિમિટ પુટ કરવાની જરૂર નથી કેમ કે એ પુટ કરવાથી પણ વેલ્યુ તો 0 જ થવાની છે, એટલે 3 માઇનસ 1 2 બાય 3 પાઈ બાય 4 ઇન્ટુ 2 બાય 3, એટલે કે પાઈ બાય 2 ઇન્ટુ 3 પાઈ બાય 6. ઓકે, હવે આપણે જે 3 એક્ઝામ્પલ મલ્ટિપલના જોયા, દ્વિસંકલનના જોયા, એનું ભૌમિતિક અર્થઘટન જોઈ લઈએ. જે રીતે મેં તમને કીધું હતું કે દ્વિસંકલનમાં z ઇક્વલ ટુ એફ એક્સ વાય જે સરફેસ હશે એ અને પ્રદેશ જે એક્સ વાય પ્લેન પર જે પ્રદેશ હશે એનાથી ઘેરાતા પ્રદેશનું ઘનફળ આપશે. તો અહીંયા z ઇક્વલ ટુ તમારો 2 હતું એટલે z ઇક્વલ ટુ 2 એ ત્રિપરિમાણીય પ્લેન આપશે, સમતલ આપશે z ઇક્વલ ટુ 2. તો પહેલા
1 and 2. સો આ z ઇક્વલ ટુ 2 થઈ ગયું. હવે લિમિટ જે હતી એના પરથી રિજિયન, જે અત્યારે તમને ખબર નહીં પડે કેમ કે એ આના પછીના લેક્ચરમાં હું તમને શીખવાડીશ કે લિમિટ પરથી રિજિયન એક્સ વાય પ્લેન પર કઈ રીતે નક્કી થાય. અત્યારે તમે માની લેજો કે જે રિજિયન હું ડ્રો કરું છું એ અત્યારે તમારે સ્વીકારવાનું રહેશે. એના પછીના લેક્ચરમાં હું તમને શીખવાડીશ કે લિમિટ પરથી રિજિયન કઈ રીતે નક્કી થશે. વન 0 0. હવે આ એક્સ વાય પ્લેનમાં તમારો પ્રદેશ હતો આ રીતે સ્ક્વેર ટાઈપનો પ્રદેશ થશે. હવે એનું z ઇક્વલ ટુ 2 સરફેસ અને આ પ્રદેશથી ઘેરાતા પ્રદેશનું ઘનફળ એ તમારું ડબલ દ્વિસંકલન આપશે. તો આપણે એ પણ ચેક કરી લઈએ એ પ્રદેશ કયો બને છે. ઓકે, આ જે પ્રદેશ બન્યો એ બન્યો તમારો લંબઘન. તો લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આ જે છે એ 1 છે, આ પણ 1 છે અને હાઈટ જે છે એ 2 છે. તો 1 ઇન્ટુ 1 ઇન્ટુ 2 એટલે કે થશે 2 ઘન એકમ, કેમ કે ઘનફળ છે એટલે ઘન એકમ એનો યુનિટ થશે. એ પણ તમે વેરીફાઈ કરી લો. તમારો આન્સર 2 આવ્યો હતો. પ્રદેશ તમને જોયો એનું ઘનફળ તમે ચેક કર્યું એ પણ 2 થશે. એટલે તમારો જે આપણે ભૌમિતિક અર્થઘટન છે એ એવી રીતે પણ આપણે ચેક વેરીફાઈ કરી શકો છો તમારો આન્સર. હવે નેક્સ્ટ જે એક્ઝામ્પલ કર્યો તો એનો પ્રદેશ જોઈએ. ઓકે, અહીંયા કંઈ નથી એટલે 1 એટલે z ઇક્વલ ટુ તમારું 1 થશે. અને અગેન આગળના એક્ઝામ્પલમાં જોયું અમે ત્યાં z ઇક્વલ ટુ 2 હતું એ પણ પ્લેન હતું. અહીંયા z ઇક્વલ ટુ 1 થશે એ પણ પ્લેન થશે. માની લો કે આ 1 છે. હવે આગળ કીધું એમ લિમિટ પરથી રિજિયન જે એક્સ વાય પ્લેનની અંદર નક્કી થશે. તો એ પણ એટલે આ થઈ ગયો તમારો ત્રિકોણાકાર પ્રિઝમ થઈ ગયો. તો ત્રિકોણાકાર પ્રિઝમનું ઘનફળ મિત્રો આ z ઇક્વલ ટુ એફ એક્સ વાય પ્લેન એટલે કે z ઇક્વલ ટુ 1 હતું એ પ્લેન અને એક્સ વાય પ્લેન પર જે દ્વિપરિમાણીય પ્રદેશ બનશે એનાથી ઘેરાતા પ્રદેશનું ઘનફળ આપશે. અને આ પ્રદેશ બન્યો એ ત્રિકોણાકાર પ્રિઝમ બન્યો. તો ત્રિકોણાકાર પ્રિઝમનું ઘનફળની સૂત્ર થશે તમારું પાયાનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ.
હવે પાયાનું ક્ષેત્રફળ માટે અહીંયાથી તમને ક્લિયર નહીં થાય એટલે હું અલગથી XY પ્લેન પર એ ફિગર બનાવું, જે બનશે આવી રીતે બનશે. એક્સ આ બનશે 1 0, આ કોઓર્ડિનેટ હશે 1 1. એટલે આ થશે તમારું ત્રિકોણ, જે પાયો થશે એ તમારો ત્રિકોણ થશે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ તમે જાણો જ છો 1/2 પાયો ગુણ્યા વેધ. તો પાયો થશે 1, વેધ પણ થશે 1, એટલે કે 1/2 પાયો પણ 1, વેધ પણ 1. અને ઊંચાઈ કેટલી બનશે? તો કે z = 1 પ્લેન હતું એટલે આ પણ થશે 1. એટલે ફાઇનલ આન્સર થશે તમારો 1/2, જે આપણા આન્સર સાથે મેચ થઈ જાય છે. એટલે આ તમારો જે દ્વિસંકલન તમે કર્યું છે એનું વેરિફિકેશન થઈ ગયું. નેક્સ્ટ એક્ઝામ્પલ, અહીંયા પણ તમારું ફંક્શન થશે z = (1 - x² - y²). બંને બાજુ સ્ક્વેર કરીએ આપણે, એટલે કે z² = 1 - x² - y². x² - y² લેફ્ટ સાઈડ પર લઈ જઈએ, એટલે કે x² + y² + z² = 1. અને આ ઇક્વેશન તમે જાણો છો, આ ગોલકનું સમીકરણ છે અને ગોલક દર્શાવે છે. એટલે તમારું જે z = fxy સરફેસ થશે એ ગોલક થશે. x, y x and z x. ઓકે, લિમિટ પરથી જે રિજિયન થશે XY પ્લેન પર એ આ રીતે થશે. એ યુનિટ સર્કલનો ભાગ હશે અને એ ફર્સ્ટ ક્વોડ્રન્ટની અંદર હશે. એટલે 0 1 1 0. 3 ડાયમેન્શનની અંદર લખીએ તો 1 0 0 0 1 0 1 0. ઓકે, અને ગોલક જે હતું એનાથી અને આ XY પ્લેન પર જે પ્રદેશ બન્યો એનાથી ઘેરાતા પ્રદેશનું ઘનફળ, એટલે ફિગર કંઈક આવી થશે. એટલે ગોલક અને XY પ્લેન પર ઘેરાતા પ્રદેશનું ઘનફળ એટલે ગોલકનો જે ઘનફળ હતું એના 8મા ભાગનું ઘનફળ થશે આ પ્રદેશનું. તો માગેલ પ્રદેશનું ઘનફળ બરાબર ગોલકનું ઘનફળનો 8મા ભાગનું ઘનફળ થશે. એટલે કે 1/8 ગુણ્યા ગોલકનું ઘનફળ. ગોલકના ઘનફળનું સૂત્ર થશે તમારું 4/3 પાઈ r³. જે r જે હતું એ રેડિયસ તમારી 1 હતી, એટલે રેડિયસ 1 થશે, એટલે કે થશે 1/8 4/3 પાઈ, એટલે કે 4 2 8, એટલે કે π/6, જે આપણા આન્સર સાથે મેચ થઈ જાય છે. એટલે આ તમારો આન્સર તમે વેરીફાઈ કરી લીધો. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 3 એક્ઝામ્પલમાં આપણે આન્સર વેરીફાઈ કરી લીધા છે ભૌમિતિક અર્થઘટન રીતે. હવે ખાલી આપણે આન્સર એક્ઝામ્પલ જ સોલ્વ કરશું. 0 થી 2a લિમિટ 0 થી √2a u - u² uv dv du. અત્યાર સુધી જે એક્ઝામ્પલ સોલ્વ કર્યા એની અંદર ચલ તમારો x અને y હતો. એટલે ચલ કોઈ પણ ચલ હોઈ શકે, xy uv pq, એનાથી કોઈ ફરક પડશે નહીં. 0 થી 2a u - u² uv du dv uv dv du. એટલે પહેલા અંદરના ચલનું સંકલન કરવાનું થાય. એટલે અંદરનો ચલ તમારો v છે એટલે v ની સાપેક્ષે સંકલન કરવાનું થાય. એટલે u કોન્સ્ટન્ટ કહેવાય, u ને તમે બહાર લઈ શકો. એટલે 0 થી 2a u બહાર આવી ગયો. અહીંયા v નું સંકલન થશે એટલે કે v²/2 લિમિટ થશે 0 થી 2a u - u² du. ઓકે, હવે લિમિટ પુટ કરીએ. 0 થી 2a u, v ની જગ્યાએ √2a u - u² પુટ કરવાનું થાય તમારે. એટલે v નો સ્ક્વેર એટલે અહીંયા થશે 2a u - u²/2. અને જ્યારે 0 પુટ કરશો ત્યારે લિમિટ 0 થશે એટલે એ લખવાની જરૂર નથી. du. ટુ કોન્સ્ટન્ટ છે 1/2 એ બહાર લઈ લઈએ. 0 થી 2a 2a અંદર મલ્ટીપ્લાય કરી દઈએ આપણે u, એટલે 2a u² - u³
du ઇઝ ઇક્વલ ટુ 1/2 2a એઝ ઇટ ઇઝ યુ સ્ક્વેરનું સંકલન એટલે કે યુ ક્યુબ બાય 3 માઇનસ યુ ક્યુબનું સંકલન એટલે યુ રેસ ટુ 4/4 લિમિટ થશે 0 થી 2a 1/2 2 into 8 16 a into a cube that is a raised to 4/3 minus 16 a raised to 4/4 અહીંયા આપણે લસા લઈશું એટલે કે 1/2 લસા થશે 12 એટલે 4 into 16 એટલે 64 a raised to 4 minus 3 into 16 that is 48 a ની 4 ઘાત 64 minus 48 એટલે થશે 16 a raised to 4 by 12 4 4 is 16 4 3 is 12 2 2 is 4 so final answer થશે તમારો 2 a raised to 4 by 3 નેક્સ્ટ એક્ઝામ્પલ જેમ આગળ કીધું એમ આગળના એક્ઝામ્પલની અંદર XY ની જગ્યાએ યુવી લીધા હતા ચલ તરીકે હવે અહીંયા તમારી જોડે ચલ તરીકે છે આર અને થીટા ઓકે એટલે 0 to પાઈ 0 to sin theta r dr d theta એટલે અંદરના ચલનું પહેલા કરીએ એટલે અંદરનો ચલ એટલે કે r તો r ની સાપેક્ષે સંકલન કરીએ સો 0 to પાઈ r નું સંકલન થશે r²/2 લિમિટ થશે 0 થી sin થીટા અહીંયા થશે d થીટા એટલે થશે 0 to પાઈ r ની જગ્યાએ sin થીટા પુટ કરીએ એટલે r sin² થીટા બાય 2 0 પુટ કરવાથી એની કિંમત 0 જ થવાની છે એટલે આપણે લખતા નથી d થીટા હવે આનું સંકલન કરવાનું થાય તો sin² થીટાનું ડાયરેક્ટ સંકલન તમે નહીં કરી શકો એટલે sin² થીટાની ફોર્મ્યુલા હતી ત્રિકોણમિતિની એક સૂત્રો જે હતા તમારા sin² થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ cos 2 થીટા બાય 2 તો આપણે એનો યુઝ કરશું એટલે આ 1/2 કોન્સ્ટન્ટ છે અચળ છે એને બહાર લઈ લઈએ 0 to પાઈ 1 માઇનસ cos 2 થીટા by 2 d theta is equal to 1/2 as it is અહીંયા 0 to pi આ પણ 2 બાર લઈ લઈએ એટલે 2 into 2 4 0 to pi 1 minus cos 2 theta d theta is equal to 1/4 1નું સંકલન થીટાની સાપેક્ષે એટલે કે થીટા cos 2 થીટાનું સંકલન થશે sin 2 થીટા અને થીટાનો સહગુણક જે છે એ છેદમાં જશે એટલે કે 2 લિમિટ થશે 0 to પાઈ અપર લિમિટ પુટ કરીએ પહેલા થીટાની જગ્યાએ પાઈ તો અહીંયા પાઈ માઇનસ sin 2 પાઈ બાય 2 માઇનસ જ્યારે 0 પુટ કરશો તો થીટાની જગ્યાએ 0 એટલે 0 માઇનસ થીટાની જગ્યાએ 0 એટલે કે sin 0 અને sin 0 ની કિંમત થશે 0 ઓકે એટલે થશે 1/4 પાઈ માઇનસ sin 2 પાઈ ની કિંમત પણ થશે 0 એટલે ફાઇનલ આન્સર તમારો થશે π/4 નેક્સ્ટ એક્ઝામ્પલ લિમિટ 0 to 3 0 to 1 x² plus 3y² dy dx so 0 to 3 અહીંયા 0 to 1 x² plus 3y² dy dx અંદરના ચલનું પહેલા કરીશું આપણે એટલે થશે 0 to 3 અંદરનો ચલ એટલે કે y ની સાપેક્ષે કરવાનું થાય એટલે x² કોન્સ્ટન્ટ કહેવાય એટલે કે x² નું સંકલન x² અને સાથે 1 એટલે વિથ રિસ્પેક્ટ ટુ y કરીએ એટલે થશે y પ્લસ 3y² તો y² 3 એઝ ઇટ ઇઝ કેમ કે સહગુણક છે y² નું સંકલન y³ બાય
3. લિમિટ થશે 0 to 1. લિમિટ તમારે મૂકવાની થાય વાયની સાપેક્ષે, કેમ કે તમે વાયની સાપેક્ષે સંકલન કર્યું છે. એટલે 0 to 3 એક્સ સ્ક્વેર, વાયની જગ્યાએ 1 પ્લસ 3/3 એટલે વાયની જગ્યાએ ફરી 1 એટલે એક્સ સ્ક્વેર પ્લસ 1. હવે જ્યારે તમે 0 પુટ કરશો તો વાયની જગ્યાએ 0, અહીંયા પણ 0, એટલે એની કિંમત 0 જ આવવાની છે, એટલે આપણે લખતા નથી. એટલે ફાઇનલ થયું તમારું એક્સ સ્ક્વેર પ્લસ 1 dx. એટલે હવે આનું સંકલન કરવાનું થાય તમારે એક્સની સાપેક્ષે, એટલે એક્સ સ્ક્વેરનું સંકલન થશે એક્સ ક્યુબ બાય 3 અને 1નું સંકલન થશે એક્સ 0 to 3 ઇઝ ઇક્વલ ટુ 3 નો ક્યુબ, એક્સની જગ્યાએ તમે 3 પુટ કરશો એટલે 3 નો ક્યુબ એટલે 27, 27/3 એટલે કે 9 પ્લસ અગેન 3. હવે જ્યારે તમે 0 પુટ કરશો ત્યારે એની કિંમત શૂન્ય જ થવાની છે, એટલે એ લખતા નથી. 9 + 3 12 એ જે તમારો દ્વિસંકલનનો કિંમત થશે, એટલે કે આન્સર થશે. નેક્સ્ટ એક્ઝામ્પલ, 2 લિમિટ છે 2 to a 2 to b. वन ओवर एक्स वाय dx dy, એટલે અંદરના ચલનું આપણે પહેલા સંકલન કરીશું, એટલે કે એક્સની સાપેક્ષે સંકલન કરીશું, એટલે કે 1/y કોન્સ્ટન્ટ કહેવાય, એને તમે આઉટસાઇડ લઈ શકો. એટલે 2 to a 1/y આઉટસાઇડ, 1/x નું સંકલન થશે log x, એટલે 2 to b લિમિટ dy. અહીંયા તમે 2 to a 1/y એઝ ઇટ ઇઝ, અહીંયા અપર લિમિટ પુટ કરશો એટલે કે b, એટલે કે log b માઇનસ log 2 dy. log b માઇનસ log 2 કોન્સ્ટન્ટ કહેવાય, એને તમે આઉટસાઇડ લઈ શકો, અને લોગની પ્રોપર્ટી પણ છે કે log a માઇનસ log b ઇઝ ઇક્વલ ટુ log ઓફ a બાય b. તો એ હિસાબથી આ થશે log ઓફ b/2, અને એ પણ કોન્સ્ટન્ટ છે, એને આઉટસાઇડ લઈ લઈએ, એટલે log ઓફ b/2. 2 to a 1/y dy, એટલે કે log ઓફ b/2 1/y નું સંકલન થશે અગેન log y, લિમિટ થશે 2 to a log ઓફ b/2, ફરી y ની જગ્યાએ તમે a પુટ કરશો એટલે કે log a માઇનસ log 2. અગેન લોગની પ્રોપર્ટી યુઝ કરશો તમે, એટલે કે log ઓફ b/2 ઇન્ટુ log ઓફ a/2. તો આ તમારો ફાઇનલ આન્સર થશે. આના પછી એક એક્ઝામ્પલ આગળ લઈએ. હવે જો અત્યાર સુધી તમે જે પણ એક્ઝામ્પલ જોયા, મેં તમને કીધું હતું કે અંદરના ચલનું પહેલાં તમારે સંકલન કરવાનું, પણ હવે કેટલીક વાર આ જે એક્ઝામ્પલ જોશો એવું પણ બનશે. જો તમારી લિમિટ કોન્સ્ટન્ટ નહીં ચલના ટર્મની અંદર હોય, ચલ એટલે કે તમારો ચલ છે તમારો એક્સ અને વાય, જો લિમિટ ચલના ફોર્મની અંદર હોય, એટલે કે 0 થી 1 છે તો એમાં ચલ નથી આવતા એક્સ કે વાય, તો એ કોન્સ્ટન્ટ લિમિટ કહેવાય, અચળ લિમિટ કહેવાય. પણ આ જે લિમિટ છે 0 to √1 + x², તો એમાં ચલ આવે છે એક્સ, બરાબર. તો ચલ અહીંયા એક્સ આવે છે, તો એ લિમિટ જે હશે એ વાયની હશે. તો પહેલાં તમારે જે ચલના ફોર્મમાં જે લિમિટ આપી હોય એ જોઈને તમારે નક્કી કરવાનું થાય કે પહેલાં સંકલન કોનું કરવાનું થાય. કેટલીક વાર આવી સિચ્યુએશન પણ આપી હશે. અહીંયા તમને dx આપ્યું છે, એટલે આગળ આપણે જેમ કીધું એ પ્રમાણે તમે dx એક્સની સાપેક્ષે સંકલન કરશો, પણ અહીંયા ચલના ફોર્મની અંદર જે લિમિટ આપી છે એક્સના ફોર્મમાં લિમિટ આપી છે, તો એક્સના ફોર્મમાં જે લિમિટ આપી હોય તો એ હંમેશા વાયની લિમિટ હશે, અને જો વાયના ફોર્મમાં લિમિટ આપી હોય તો એ એક્સની લિમિટ હશે, અને એનું સૌથી પહેલાં તમારે સંકલન કરવાનું થાય. તો આપણે સૌથી પહેલાં તો ઓર્ડર બદલી લઈએ. એટલે અહીંયા તમારે 0 to 1 0 to √1 + x², 1 over 1 plus x² plus y² dy dx થશે. એટલે પહેલા તમારે કરવાનું થશે વિથ રિસ્પેક્ટ ટુ y. એટલે ક્યારેક આવું પણ હોય, જ્યારે ચલના ફોર્મની અંદર લિમિટ હોય તો તમારે થોડું વેરીફાઈ કરી લેવું કે જો એક્સના ટર્મની અંદર લિમિટ હશે તો એ વાયની લિમિટ હશે, પહેલાં એની સાપેક્ષે કરવાનું થશે.
અને જો વાયના ટર્મમાં લિમિટ હશે તો એક્સની લિમિટ હશે તો પહેલાં એક્સની સાપેક્ષે કરવાનું થાય. ઓકે, હવે અહીંયા એક ફોર્મ્યુલા dx બાય એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, એટલે આની ફોર્મ્યુલા થશે 1/a tan ઇનવર્સ એક્સ બાય એ પ્લસ સી. તો એ જ રીતે અહીંયા કમ્પેરિઝન કરીએ તો આપણે વિથ રિસ્પેક્ટ ટુ વાય કરવાનું થાય, એટલે થશે આવી રીતે કે dy સ્ક્વેર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર એનો સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, એટલે કે એકચ્યુઅલી વાય સ્ક્વેર પ્લસ સ્ક્વેર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર લખવાનું હતું, કંઈ નહીં, આપણે વાય સ્ક્વેર પ્લસ સ્ક્વેર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર સ્ક્વેર. એટલે હવે તમે કમ્પેર કરી શકો, એક્સની જગ્યાએ વાય છે, એની જગ્યાએ સ્ક્વેર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર છે, એટલે કે 1/a એ તમારો સ્ક્વેર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર છે, એટલે અહીંયા થશે 0 to 1 એઝ ઇટ ઇઝ 1/a એ થશે તમારો 1 પ્લસ એક્સ સ્ક્વેર tan ઇનવર્સ y બાય એક્સ, y બાય એક્સ, એક્સ એટલે સ્ક્વેર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર. લિમિટ થશે 0 ટુ સ્ક્વેર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર dx. હવે આપણે લિમિટ પુટ કરીશું. વાયની જગ્યાએ આ 1/1 પ્લસ સ્ક્વેર રૂટ એક્સ સ્ક્વેર છે તો કોન્સ્ટન્ટ થશે, 0 ટુ 1 1 ઓવર સ્ક્વેર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર. વાયની જગ્યાએ તમે લિમિટ પુટ કરશો એટલે કે tan ઇનવર્સ સ્ક્વેર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર ઓવર સ્ક્વેર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર, એટલે કટ થશે, આન્સર આવશે 1 માઇનસ વાયની જગ્યાએ 0 પુટ કરશો એટલે થશે tan ઇનવર્સ 0 dx, એટલે થશે 0 ટુ 1 1 ઓવર સ્ક્વેર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર tan ઇનવર્સ 1, tan ઇનવર્સ 1 ની કિંમત થશે π/4 અને tan ઇનવર્સ 0 ની કિંમત થશે 0 dx, એટલે કે π/4 કોન્સ્ટન્ટ થશે અને તમે બહાર લઈ શકો, એટલે π/4 0 ટુ 1 1 ઓવર સ્ક્વેર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર dx. હવે આ પણ એક ઇન્ટિગ્રેશનની ફોર્મ્યુલા છે, ઇન્ટિગ્રેશન 1 ઓવર સ્ક્વેર રૂટ એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ log ઓફ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ સી. એટલે અહીંયા થશે π/4 એઝ ઇટ ઇઝ, આ કિંમત થશે તમારી ફોર્મ્યુલા થશે log ઓફ એક્સ પ્લસ બ્રેકેટ બાકીનું ફંક્શન એઝ ઇટ ઇઝ એટલે એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, એટલે કે 1 પ્લસ એક્સ સ્ક્વેર, અને લિમિટ થશે 0 ટુ 1, એટલે કે π/4 એક્સની જગ્યાએ તમે 1 પુટ કરશો પહેલાં, એટલે કે log ઓફ 1 પ્લસ અંદર 1 પુટ કરશો એટલે 1 નો સ્ક્વેર એટલે 1, 1 પ્લસ 1 દેટ ઇઝ 2, સો એ સ્ક્વેર રૂટ 2, અને જ્યારે 0 પુટ કરશો તો 0 log 1 આવશે માઇનસ log ઓફ 0 પ્લસ સ્ક્વેર રૂટ 1, એટલે કે log 1 આવશે, log 1 ની કિંમત 0 થશે, એટલે ફાઇનલ આન્સર તમારો થશે π/4 log ઓફ 1 પ્લસ સ્ક્વેર રૂટ 2. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ 0 ટુ π/2 0 ટુ a ઇન્ટુ 1 પ્લસ સાઇન થીટા આર સ્ક્વેર કોસ થીટા ડી થીટા dr. અગેન અહીંયા પણ તમે જોઈ શકો છો કે તમારા ચલ છે થીટા અને આર. પહેલી લિમિટ જે છે 0 થી π/2, જેની અંદર કોઈ ચલ આવતો નથી, તમારો નથી થીટા આવતો કે નથી આર, એટલે કે અચળ લિમિટ છે. પણ બીજી જે લિમિટ છે 0 ટુ a ઇન્ટુ 1 પ્લસ સાઇન થીટા, એમાં તમારો ચલ થીટા આવે છે. તો જે લિમિટમાં જે ચલ આવતો હોય એના સિવાયના ચલની લિમિટ હશે, તો થીટા તમારો આવ્યો તો એ લિમિટ કોની હશે? આરની. તો સૌથી પહેલાં તમારે કોની સાપેક્ષે સંકલન કરવાનું થાય? આરની સાપેક્ષે. તો આપણે અહીંયા પણ ઓર્ડર ચેન્જ કરી લઈએ, 0 ટુ π/2 0 ટુ a 1 પ્લસ સાઇન થીટા આર સ્ક્વેર કોસ થીટા dr
ડી થીટા. ઓકે, એટલે અહીંયા સૌથી પહેલાં તમારે આરની સાપેક્ષે કરવાનું થાય. કોસ થીટા એ થીટા છે એટલે એ તમે બહાર લઈ શકો, એટલે 0 to π/2 કોસ થીટા આઉટસાઇડ. આર સ્ક્વેરનું સંકલન થશે r³/3 અને લિમિટ થશે 0 to a into 1 plus sin theta ડી થીટા. લિમિટ પુટ કરીએ. 1/3 કોન્સ્ટન્ટ છે, આઉટસાઇડ લઈ શકીએ. 0 to π/2 કોસ થીટા. આરની જગ્યાએ a into 1 plus sin theta એટલે કે a³ 1 plus sin theta ક્યુબ ડી થીટા. ઓકે, a³ પણ કોન્સ્ટન્ટ છે, એને પણ આઉટસાઇડ લઈ શકાય, એટલે a³/3 0 to π/2 1 plus sin theta ક્યુબ ઇન્ટુ cos theta ડી થીટા. હવે આપણી જોડે અગેન એક ફોર્મ્યુલા છે fx⁴n અને સાથે જો આ જ ફંક્શનનું વિકલન હોય એટલે કે f'(x) dx તો આની ફોર્મ્યુલા થશે fx⁴n+1 એટલે કે પાવર એક વધશે, ઘાત એક વધશે અને વધેલી ઘાત છેદમાં જશે પ્લસ સી. તો એ જ રીતે જોવા જઈએ તો આપણે fxની જગ્યાએ એટલે ફંક્શનની જગ્યાએ આપણે 1 plus sin theta છે, 1 plus sin theta નું વિકલન થશે, 1 નું 0 થાય, sin theta નું cos theta થાય, એટલે કે આ જે ફંક્શન હતું એનું વિકલન અહીંયા છે. તો આનું સંકલન શું થશે તો કે 1 plus sin theta ની એક પાવર વધશે એટલે કે 4 અને વધેલો પાવર છેદમાં જશે એટલે કે 1 plus sin theta ની 4 પાવર અને વધેલો પાવર છેદમાં જશે અને લિમિટ થશે 0 to π/2. લિમિટ પુટ કરીએ. થીટાની જગ્યાએ π/2 અપર લિમિટ સૌથી પહેલા. sin π/2, sin π/2 ની કિંમત થશે 1 એટલે કે 1 plus 1 એટલે કે 2⁴ અને જ્યારે 0 પુટ કરશો, જ્યારે તમે થીટાની જગ્યાએ 0 પુટ કરશો તો આ 0 થશે પણ 1 plus 0 થશે એટલે અહીંયા 1 રહેશે. ઓકે, એટલે a³/3 into 4 2⁴ એટલે કે 16, 16 minus 1 એટલે કે 15. સો 3 5 are 15. સો ફાઇનલ આન્સર થશે તમારો 5/4 a³. નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે તમારી બંને લિમિટ, તમારા ચલ છે y અને x અને બંને લિમિટ જોઈ શકો છો તમે 0 થી 2 અને 0 થી π/2. બંનેમાંથી કોઈ પણ લિમિટમાં તમારો કોઈ ચલ નથી. તો તમારે જે રીતે આપણે વાત કરી હતી એ જ પ્રમાણે પહેલા ચલનું સૌથી પહેલા સંકલન કરવાનું થાય એટલે કે 0 થી π/2 x sin y dy dx ઇઝ ઇક્વલ ટુ 0 થી 2. ઓકે, જ્યારે y ની સાપેક્ષે સંકલન કરો છો તમે એટલે x તમે બહાર લઈ શકો. sin y નું સંકલન, sin y નું સંકલન થશે -cos y. લિમિટ થશે 0 થી π/2 dx. લિમિટ પુટ કરીએ એટલે 0 થી 2 x એઝ ઇટ ઇઝ -cos π/2 માઇનસ પ્લસ cos 0 dx. cos π/2 ની કિંમત 0 થશે, cos 0 ની કિંમત થશે 1 એટલે ફાઇનલી આ થશે 0 થી 2 x dx. x નું સંકલન થશે x²/2 લિમિટ થશે 0 થી 2 2 નો સ્ક્વેર એટલે કે 4/2. જ્યારે 0 પુટ કરશો ત્યારે 0 થશે એટલે ફાઇનલ આન્સર તમારો થશે 2. નેક્સ્ટ એક્ઝામ્પલ. અહીંયા પણ તમે જોઈ શકો છો કે બંને જે લિમિટ છે તમારી 0 થી 1 અને 0 થી 2, તો તમારા ચલ છે x અને y પણ કોઈ ચલ લિમિટના ફોર્મમાં નથી. તો અહીંયા પણ તમે આપણે જે રીતે વાત કરી હતી એ જ રીતે કે અંદરના ચલનું સૌથી પહેલાં સંકલન કરશું આપણે એટલે 0 થી 2
અંદરનો ચલ એટલે કે એક્સ, એટલે એક્સની સાપેક્ષે કરવાનું થાય. તો આ રીતે હું લખી શકું. ઓકે, હવે આનું સંકલન કરવાનું થાય તો આપણી જોડે આનો પણ ફોર્મ્યુલા છે, dx ઓવર a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. આ થશે સાઇન ઇનવર્સ x બાય a પ્લસ c. સો અહીંયા થશે તમારી જે ફોર્મ્યુલા હતી અહીંયા dx 4 છે તો 4 ને હું આ રીતે લખી શકું 2 સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. તો થશે કેવું, સાઇન ઇનવર્સ x એની જગ્યાએ 2 છે એટલે અહીંયા થશે 2 એટલે સાઇન ઇનવર્સ x બાય 2 એટલે 0 to 1 આનું સંકલન થશે સાઇન ઇનવર્સ x બાય 2, લિમિટ થશે 0 થી 2 1 ઓવર 1 માઇનસ વાય સ્ક્વેર dy. હવે જો લિમિટ પુટ કરશો એટલે સાઇન ઇનવર્સ x ની જગ્યાએ 2 એટલે 2 બાય 2 એટલે 1 થશે એટલે સાઇન ઇનવર્સ 1 માઇનસ સાઇન ઇનવર્સ 0 to 1 સાઇન ઇનવર્સ 1 માઇનસ સાઇન ઇનવર્સ 0. સાઇન ઇનવર્સ 1 ની કિંમત થશે પાઈ બાય 2, સાઇન ઇનવર્સ 0 ની કિંમત થશે 0 એટલે અને પાઈ બાય 2 છે એને તમે આઉટસાઇડ લઈ શકો કેમ કે એ અચળ છે એટલે પાઈ બાય 2 0 થી 1 1 ઓવર સ્ક્વેર રૂટ 1 માઇનસ વાય સ્ક્વેર dy. અગેન સેમ ફોર્મ્યુલા, આ જ ફોર્મ્યુલા યુઝ થશે. એની જગ્યાએ તમારો અહીંયા 1 થઈ જશે એટલે થશે અને એક્સની જગ્યાએ તમારો ચલ થશે વાય એટલે થશે પાઈ બાય 2, અહીંયા થશે સાઇન ઇનવર્સ એક્સની જગ્યાએ વાય અને 2 ની જગ્યાએ 1 એટલે સાઇન ઇનવર્સ વાય બાય 1, લિમિટ થશે 0 to 1 એટલે કે પાઈ બાય 2 સાઇન ઇનવર્સ વાય ની જગ્યાએ 1 પુટ કરશો એટલે કે સાઇન ઇનવર્સ 1 માઇનસ સાઇન ઇનવર્સ 0. અગેન સાઇન ઇનવર્સ 1 ની કિંમત પાઈ બાય 2, આ 0 થશે એટલે કે પાઈ બાય 2 ઇન્ટુ પાઈ બાય 2 એટલે ફાઇનલ આન્સર તમારો થશે પાઈ સ્ક્વેર બાય 4. 0 to 1 0 to 1 માઇનસ વાય સ્ક્વેર. ઓકે, અહીંયા પણ આપણે ચેક કરી લઈએ હવે કે પહેલી લિમિટ છે એ અચળ છે જેમાં ચલ આપણા એક્સ અને વાય છે એ કોઈ આવતા નથી. બીજી લિમિટમાં વાય આવે છે તો વાય આવતું હોય સો આ લિમિટ હશે એક્સ ઇક્વલ ટુ 0 ટુ એક્સ 1 માઇનસ વાય સ્ક્વેર. પણ અહીંયા ચલ પણ તમને પહેલાં એક્સ જ આપ્યો છે એટલે અહીંયા આપણે ઓર્ડર બદલવાની જરૂર નથી એટલે 0 to 1 0 to 1 માઇનસ વાય સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર dx dy. એટલે સૌથી પહેલાં એક્સની સાપેક્ષે આપણે સંકલન કરીએ એટલે 0 to 1 એક્સ ક્યુબ બાય 3 પ્લસ વાય સ્ક્વેર ઇન્ટુ એક્સ અને લિમિટ થશે 0 to 1 માઇનસ વાય સ્ક્વેર dy. ઓકે, હવે એક્સની જગ્યાએ તમારે પુટ કરવાનું થશે વર્ગમૂળ 1 માઇનસ વાય સ્ક્વેર એટલે એક્સનો ક્યુબ એટલે કે એક્સની જગ્યાએ 1 માઇનસ વાય સ્ક્વેર પુટ કરો એટલે 1 માઇનસ વાય સ્ક્વેર અને એનો ક્યુબ એટલે આના આ રીતે પણ લખી શકાય કે 1 માઇનસ વાય સ્ક્વેર એની 1/2 ઇન્ટુ 3 એટલે કે થશે 3/2. એટલે આપણે એક્સની જગ્યાએ જ્યારે એ પુટ કરશું તો થશે 0 to 1 1 માઇનસ વાય સ્ક્વેર રેસ ટુ 3/2 3 પ્લસ વાય સ્ક્વેર એઝ ઇટ ઇઝ એક્સની જગ્યાએ થશે તમારું 1 માઇનસ વાય સ્ક્વેર dy. હવે આનું સંકલન કરવું હોય તો ડાયરેક્ટ તમે સંકલન નહીં કરી શકો એટલે તમે જેમ 11-12 આદેશ લેતા હતા એ રીતે આદેશ લેવાનો થાય અને 1 માઇનસ વાય સ્ક્વેર છે એટલે વાય ઇક્વલ ટુ આદેશ લઈએ આપણે કે વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા આદેશ લેતા બંને બાજુ વિકલન કરીએ એટલે કે dy તો સામે વિકલન થશે કોસ થીટા ડી થીટા અને જ્યારે તમે આદેશ લો તો તમારી લિમિટ પણ ચેન્જ થશે કેમ કે આ લિમિટ હતી વાય ચલની. હવે તમે વાય ઇક્વલ ટુ જ્યારે સાઇન થીટા લેશો તો તમારો ચલ થીટા થશે એટલે લિમિટ પણ ચેન્જ થાય એટલે વાય ઇક્વલ ટુ 0 લઈએ આપણે. સો ઇમ્પ્લાઇઝ
વાય ઇક્વલ ટુ 0 મતલબ કે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 0, અને સાઇન ઇનવર્સ 0 ની કિંમત 0 છે એટલે થીટા ઇક્વલ ટુ 0, એટલે જ્યારે વાય 0 હશે ત્યારે થીટા ઇક્વલ ટુ 0. ઓકે, હવે જ્યારે વાય 1 લઈએ ત્યારે સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1, એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ 1, એટલે કે થશે પાઈ બાય 2, એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2, એટલે નવી લિમિટ થશે તમારી 0 થી પાઈ બાય 2. વાય ની જગ્યાએ આપણે સાઇન થીટા મૂકીએ એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા, વાય ની જગ્યાએ સાઇન થીટા એટલે વાય સ્ક્વેર છે એટલે અહીં સાઇન સ્ક્વેર થીટા થશે, 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે કે કોસ સ્ક્વેર થીટા, અને કોસ સ્ક્વેર થીટાનો પાવર 3/2 એટલે કે કોસ સ્ક્વેર થીટા પાવર 3/2, એટલે 2 2 કટ થશે એટલે બનશે કેવું કોસ ક્યુબ થીટા, એટલે થશે આ કોસ ક્યુબ થીટા બાય 3 પ્લસ વાય સ્ક્વેર એટલે કે વાય ની જગ્યાએ સાઇન સ્ક્વેર થીટા, વાય ની જગ્યાએ સાઇન થીટા એટલે કે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે કે કોસ સ્ક્વેર થીટા, અને વર્ગમૂળની અંદર કોસ સ્ક્વેર થીટા છે એટલે બહાર આવશે એટલે કે કોસ થીટા, પછી ડીવાય, ડીવાય ની જગ્યાએ તમારું થશે કોસ થીટા ડી થીટા. ઓકે, એટલે 0 થી પાઈ બાય 2 કોસ રેઝ ટુ 4 થીટા બાય 3 પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા ડી થીટા. ઓકે, એટલે 0 ટુ પાઈ બાય 2 કોસ રેઝ ટુ 4 થીટા બાય 3 પ્લસ સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ કોસ સ્ક્વેર થીટા ડી થીટા. હવે આનું ઇન્ટિગ્રેશન કરવામાં આપણે રિડક્શન ફોર્મ્યુલા યુઝ કરશું, એટલે રિડક્શન ફોર્મ્યુલા થશે 0 ટુ પાઈ બાય 2 કોસ રેઝ ટુ n થીટા ડી થીટા ઇઝ ઇક્વલ ટુ n, જે પાવર હશે કોસનો એ નીચે આવશે, પછી બે ઓછા થશે એટલે કે n માઇનસ 2, આ રીતે છેલ્લે 1 કે 2, 1 ઓર 2 સુધી જવાના આવશે, અને ઉપર થશે જે n હતા તો n માઇનસ 1, અને ફરી ત્યાંથી પણ એક બે ઓછા થશે એટલે n માઇનસ 3, n માઇનસ 5, અને જો n ઇવન હશે એટલે કે n બેકી સંખ્યા હશે તો છેલ્લે અહીંયા 1/2 આવશે અને એની સાથે π/2 થશે, અને જો n એકી હશે તો અહીંયા થશે 2/3 આવશે. સો અહીંયા cos રેઝ ટુ 4 હતા એટલે n ની જગ્યાએ તમારા 4 થશે, એટલે ફોર્મ્યુલા થશે. અને બીજું, હા, આ ફોર્મ્યુલા તમે ત્યારે જ વાપરી શકશો જ્યારે લિમિટ તમારી 0 થી π/2 હશે, એટલે અહીંયા થશે તમારું 0 ટુ π/2 એટલે 1/3 એઝ ઇટ ઇઝ. અહીંયા n તમારો 4 હતો એટલે 4, બે ઓછા થશે એટલે 2, અહીંયા ઉપર 4 માંથી એક ઓછા થશે એટલે 3, 3 માંથી બે ઓછા એટલે 1, અને કેમ કે આ ઇવન હતો એટલે થશે π/2. એ જ રીતે તો બીજી રિડક્શન ફોર્મ્યુલા છે તમારી 0 ટુ π/2 સાઇન રેઝ ટુ m થીટા ઇન્ટુ કોસ રેઝ ટુ n થીટા ડી થીટા. તો અહીંયા તમારે સાઇનનો ઘાત અને કોસનો ઘાત એનો સરવાળો થશે એટલે કે m પ્લસ n, પછી એમાંથી બે સબટ્રેક્ટ કરવાના એટલે કે m પ્લસ n માઇનસ 2, m પ્લસ n માઇનસ 4 એન્ડ સો ઓન. હવે m હતા તો m માંથી એક પાવર ઓછો થશે એટલે કે m માઇનસ 1, ફરી એમાંથી બે સબટ્રેક્ટ કરતા જવાના એટલે કે m માઇનસ 3, ક્યાં સુધી, જ્યારે 1 ઓર 2 આવે ત્યાં સુધી. એ જ રીતે n પાવર n હતો તો એમાં પણ એવું જ n માઇનસ 1 થી ચાલુ કરવાનું, n માઇનસ 3 ક્યાં સુધી જવાનું, જ્યાં સુધી 1 ઓર 2 આવશે ત્યાં સુધી. અને જો m અને n બંને બેકી સંખ્યા હોય, જો m અને n બંને બેકી સંખ્યા હોય તો સાથે π/2 આવશે. એટલે આ થઈ તમારી ફોર્મ્યુલા જે આપણે અહીંયા એપ્લાય કરવાની છે.
તો એ જ રીતે આપણે જોઈએ કે લિમિટ 0 થી π/2 છે sin સ્ક્વેર થીટા cos સ્ક્વેર થીટા, એટલે એમની જગ્યાએ પણ 2 છે, એમની જગ્યાએ પણ 2 છે. એટલે ફોર્મ્યુલા થશે તમારી નીચે થશે તમારા બંનેનો સમ, એટલે કે 4, 2 2 ઓછા કરીએ એટલે 4 માંથી 2 ઓછા થાય એટલે 2, અને અહીંયા તો આપણે 1 ઓર 2 આવે ત્યાં અટકી જવાનું હશે એટલે 2 આવ્યા, આપણે નથી આગળ જવાનું. 2 - 1 એટલે કે 1. મેં જેમ કીધું હતું કે 1 ઓર 2 એટલે અહીંયા 1 પહેલા જ આવી ગયા. n 2 હતા, 2 માંથી 1 ઓછા એટલે અગેન 1. અને જે રીતે m અને n બંને બેકી સંખ્યા છે તો સાથે આવશે π/2. હવે આનું કેલ્ક્યુલેટ કરી દઈએ. 3 3 કટ થશે એટલે કે π/2 × 4 8, π/4 × 2 is 8, 8 × 2 16. તો અહીંયા લસા થશે 16 એટલે 2π પ્લસ π, તો ફાઇનલ આન્સર તમારો થશે 3π/16. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. લિમિટ 1 to 4 અને બીજી લિમિટ છે 2x² to 3x². તો અહીંયા પણ તમે ચેક કરી લો કે પહેલી લિમિટ તો અચળ જ છે, બીજી લિમિટ વેરિયેબલના ફોર્મમાં છે, ચલના ફોર્મમાં છે, અને જે ચલના ફોર્મમાં છે એ x ચલ છે. તો એ લિમિટ કોની હશે? બીજા ચલની, એટલે કે y ની લિમિટ હશે. ઓકે, તો પહેલાં y ની સાપેક્ષે કરવાનું થશે અને ઓર્ડરમાં પણ એ જ પ્રમાણે આપ્યું છે, તો આપણે ઓર્ડર ચેન્જ કરવાની જરૂર નથી. એટલે લિમિટ ઇન્ટિગ્રેશન 1 to 4, અહીંયા લિમિટ થશે 2x² to 3x². ઓકે, x e⁻x² પ્લસ y dy dx. એટલે સૌથી પહેલાં y ની સાપેક્ષે આપણે સંકલન કરીએ તો એનો 1 to 4 y ની સાપેક્ષે કરીએ છીએ તો e⁻x² પ્લસ y છે, આપણે આ રીતે લખી શકીએ e⁻x², e⁻y. તો e⁻x² કોન્સ્ટન્ટ કહેવાશે જ્યારે તમે y ની સાપેક્ષે સંકલન કરતા હો, તો એને આપણે બહાર લઈ શકીએ, એટલે કે x e⁻x² આપણે બહાર લઈ શકીએ, એટલે કે થશે e⁻y. તો e⁻y નું સંકલન થશે e⁻y અને લિમિટ થશે 2x² to 3x² dx. હવે આપણે લિમિટ પુટ કરીએ y ની જગ્યાએ 1 to 4 x e⁻x², અહીંયા લિમિટ થશે y ની જગ્યાએ 3x² એટલે 3x² માઇનસ e⁻2x² dx ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 1 to 4. અંદર તમે મલ્ટીપ્લાય કરશો e⁻x² એટલે 3x² અને પાવર એડ થશે એટલે e⁻4x², એટલે કે x e⁻4x² માઇનસ x e⁻2x² અને પ્લસ x² એટલે e⁻3x² dx. અહીંયા બંને અલગ અલગ કરી દઈએ. 1/4 e⁻4x² into x dx minus 1 to 4 e⁻3x² x dx. આપણી જોડે એક ફોર્મ્યુલા છે ઇન્ટિગ્રેશન e⁻fx f' dx. જો ઈના ઘાતની અંદર જે ફંક્શન હોય એનું વિકલન જો સાથે આપ્યું હોય તો આનું સંકલન થશે e⁻fx પ્લસ કોન્સ્ટન્ટ. તો એ જ રીતે જોવા જઈએ તો અહીંયા ઘાત છે તમારી 4x², તો એનું વિકલન થશે તમારું x² નું વિકલન થશે 2x, એટલે 4 × 2 એટલે 8x થવું જોઈએ, જે સાથે 8x હોવા જોઈએ, પણ આપણી જોડે x જ હતા તો હું અહીંયા 8 વડે મલ્ટીપ્લાય કરું છું એ સેટ કરવા માટે, પણ આપણે મલ્ટીપ્લાય કર્યા તો ડિવાઈડ પણ કરવા પડશે, એટલે અહીંયા હું ડિવાઈડ પણ કરું છું. એ જ રીતે અહીંયા પાવર થશે 3x², જેનું વિકલન થશે 6x, જે આપણી જોડે x જ હતા તો હું 6 વડે મલ્ટીપ્લાય કરું છું, મલ્ટીપ્લાય કર્યા એટલે આપણે ડિવાઈડ પણ કરીશું. 1/8. હવે સંકલન થશે તમારું જે રીતે કીધું એ રીતે e⁻fx, તો fx હતું એટલે અહીંયા સંકલન થશે તમારું e⁻4x² અને લિમિટ થશે 1 to 4 માઇનસ 1/6, અહીંયા સંકલન થશે e⁻3x² 1 to 4. ઓકે, હવે લિમિટ પુટ કરીએ એટલે કે 1/8
એક્સની જગ્યાએ 4 એટલે 4નો સ્ક્વેર એટલે 16, 16 ઇન્ટુ 4 એટલે 64, એટલે કે e રેસ ટુ 64 માઇનસ એક્સની જગ્યાએ 1 એટલે કે e રેસ ટુ 4 માઇનસ 1/6, એક્સની જગ્યાએ 4 એટલે 4નો સ્ક્વેર એટલે 16, 16 3 જા 48 એટલે e રેસ ટુ 48 માઇનસ એક્સની જગ્યાએ 1 એટલે કે e રેસ ટુ 3. આનાથી આગળ તમે આને સિમ્પ્લિફાઈ નહીં કરી શકો એટલે આ આપણે આન્સર આટલે રાખીએ છીએ. આ તો આપણો ફાઇનલ આન્સર થયો. ઇન્ટિગ્રેશન 0 to 1 y² ટુ y. તો અહીંયા પણ પહેલી લિમિટ છે ચલના ફોર્મમાં નથી, બીજી લિમિટ ચલના ફોર્મમાં છે અને y જે ચલ છે એના ફોર્મમાં છે. તો એ થશે લિમિટ એક્સની થશે અને અહીંયા તમને ફર્સ્ટ એક્સ જ આપ્યો છે તો અહીંયા ઓર્ડર ચેન્જ કરવાની જરૂર નથી, આપણે ડાયરેક્ટ ઇન્ટિગ્રેશન કરી શકશું. 0 to 1 y² ટુ y 1 પ્લસ xy² dx dy. 1 નું સંકલન x થશે પ્લસ y² એઝ ઇટ ઇઝ x નું સંકલન થશે x²/2 એટલે કે y² x²/2 અને લિમિટ થશે y² ટુ y dy. હવે એક્સની જગ્યાએ તમારે પુટ કરવાનું થશે લિમિટ, એટલે સૌથી પહેલાં અપર લિમિટ પુટ કરીએ. અપર લિમિટ પુટ કરશું એટલે કે y પ્લસ yની જગ્યાએ એક્સની જગ્યાએ y એટલે y² એટલે કે y રેસ ટુ 4/2 માઇનસ હવે એક્સની જગ્યાએ y² લોઅર લિમિટ એટલે કે y² પ્લસ અહીંયા તમે એક્સની જગ્યાએ y² પુટ કરશો એટલે y² નો સ્ક્વેર એટલે કે y રેસ ટુ 4 એટલે y રેસ ટુ 4 પ્લસ 2 એટલે y રેસ ટુ 6/2 dy. એટલે 0 to 1 y plus y raised to 4/2 minus y² minus y raised to 6/2 dy. અહીંયા y નું સંકલન થશે y²/2, અહીંયા થશે y રેસ ટુ 5/5 એટલે 2 into 5 એટલે કે 10, અહીંયા થશે y રેસ ટુ y³/3, અહીંયા થશે y રેસ ટુ 7/7 એટલે 2 into 7 that is 14, લિમિટ થશે 0 to 1. y ની જગ્યાએ તમે 1 પુટ કરશો એટલે કે 1/2 પ્લસ 1/10 માઇનસ 1/3 માઇનસ 1/14. 0 પુટ કરવાથી કિંમત 0 જ થવાની છે. હવે આનું સાદુરૂપ આપવા માટે તમારે આનો લસા લેવાનો થશે એટલે કે 2, 10, 3 and 14 એટલે કે 2 1s are 2, 2 5s are 10, 3 as it is, 14 as it, okay અહીંયા 7 આવશે. Now again from 3, 1, 5 as it is, 1, 7, 5, 1, 1, 1, 7, 7, so it is 1, 1, 1, 1. So 2 into 3, 6, 6 5s are 30, 30 into 7, 210. So LCM is 210. So here we have 105 plus 21 minus 70, 14, so 3 5s are 15, minus 15. So 105 plus 21, so 126 minus 85 by 210. 26 plus 15, 6 5 11, 3 and 4, 41. So final answer is 41 by 210. This is the final answer. મિત્રો આજે આપણે દ્વિસંકલનમાં લિમિટ આપી હોય એવા એક્ઝામ્પલ સોલ્વ કર્યા અને એની જાણકારી મળ્યું કે લિમિટ આપી હોય ત્યારે આપણે એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કરવા.
આગળના લેક્ચરમાં આપણે જ્યારે લિમિટ આપી નહીં હોય અને ખાલી પ્રદેશ આપેલો હશે ત્યારે પ્રદેશ પરથી લિમિટ આપણે કેવી રીતે શોધવી અને પછી એક્ઝામ્પલ કેવી રીતે ગણવા એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.